ગુડ મોર્નિંગ વિદ્યાર્થી. ગયે વખતે આપણે ધોરણ 11માં અર્થશાસ્ત્ર વિષયમાં આલેખ આકૃતિ અને આલેખને દર્શાવવાની 3 રીત જોઈ ગયેલા. સ્તંભાકૃતિ, 5x5 સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ 1.10 અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ. તમને 2 થી 3 માર્કમાં પ્રશ્ન પૂછાય, અર્થશાસ્ત્રનું મહત્ત્વ સમજાવવું. બરાબર. તો જોઈએ આપણે અલગ અલગ રીતે મહત્ત્વ છે અહીંયા આપેલું. આજનો યુગ એ આર્થિક યુગ છે. માનવીની પ્રત્યેક પ્રવૃત્તિ લાભ અને ગેરલાભની તુલના સાથે થાય છે. બહુ ઓછા લોકો છે જે સાવ નિસ્વાર્થ ભાવે કામ કરે છે. એવા લોકો તમને બહુ ઓછા જોવા મળે જે નિસ્વાર્થ ભાવે કામ કરતા હોય. આર્થિક બાબતોથી દૂર રહી શકે તેવું ભાગ્યે જ કોઈ હોય, અને માટે અર્થશાસ્ત્ર વિષયની પ્રસ્તુતતા વધી જાય છે. તેના અભ્યાસનું મહત્ત્વ વધી જાય છે. જોઈએ આપણે પહેલું મહત્ત્વ, વ્યવહારિક મહત્ત્વ. વ્યવહારિક મહત્ત્વ. અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યવહારિક જ્ઞાન અને વર્તનને નીચે પ્રમાણે અસર કરે છે. એમાં પહેલું, આંતરરાષ્ટ્રીય ઘટનાઓ. આજના સમયમાં આર્થિક બાબતો જ આંતરરાષ્ટ્રીય બાબતોને અસર કરે છે. શા માટે અમેરિકા સુપર પાવર છે? આપણને પ્રશ્ન થાય કે અમેરિકા સુપર પાવર શા માટે છે? ક્રૂડ તેલના ભાવ કેમ વધઘટ થાય છે? રશિયા અને અમેરિકા, ચીન અને ભારતમાં કઈ આર્થિક સમાનતા અને કયા તફાવતો છે? તેમજ કયો દેશ મૂડીવાદી કહેવાય, કયો દેશ સામ્યવાદી કહેવાય, તે જાણકારી હોય તો આપણે કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકીએ તે સમજી શકાય છે. તો એના માટે પણ અર્થશાસ્ત્ર બહુ જ અગત્યનું છે. કયા દેશને મૂડીવાદી ગણવો, કયા દેશને સામ્યવાદી ગણવો, ભારત જેવા દેશને મિશ્ર અર્થતંત્ર ગણવો. તો આ બધી જે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ છે એમાં અર્થશાસ્ત્રનું ખૂબ જ મહત્ત્વ છે. આંતરરાષ્ટ્રીય ઘટનાઓ મોટે ભાગે અર્થશાસ્ત્ર સાથે મળતી આવે છે, એના સાથે જ લેવા દેવા છે મોટે ભાગે. બીજું, ઐતિહાસિક ઘટનાઓ. તેજાના અને ગરમ મસાલાના ભાવ વધ્યા તે માટે ઇંગ્લેન્ડના વેપારીઓએ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ભારતમાં આવી વેપાર કર્યો, પછી શાસન કર્યું. રોજગારી અને ઉદ્યોગ ધંધામાં પડતી તથા ઊંચા કરવેરાના ભારણથી ભારતીય પ્રજાએ અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો. દુનિયામાં અને દેશમાં ભાવ વધારો, ઊંચા કરવેરા, અછત જેવા આર્થિક પરિબળો મોટી રાજકીય ઉથલપાથલ સર્જે છે. અર્થશાસ્ત્રના અભ્યાસથી જ આ ઐતિહાસિક રાજકીય ઘટનાક્રમ સમજી શકાય છે. તો આ થયું વ્યવહારિક મહત્ત્વ. કોઈપણ ઇતિહાસમાં બનેલી ઘટનાઓ જે અત્યારે વર્તમાનમાં પણ અસર કરે છે તો એ બધી જ અર્થશાસ્ત્ર સાથે એને લેવા દેવા છે. અર્થશાસ્ત્રના અભ્યાસથી જ એને આપણે સમજી શકીએ છીએ. બરાબર. અંગ્રેજો આપણા ભારતમાં આટલા વર્ષ શાસન કર્યું તો એ પણ અર્થશાસ્ત્ર દ્વારા કેવી રીતના પોતાનું આખું જે બજાર બનાવ્યું ભારતમાં કેવી રીતના પાયો નાખ્યો, તો એ બધું જ અર્થશાસ્ત્રના અભ્યાસથી આપણને સમજણ આવે છે. હવે જો વ્યવહારિક મહત્ત્વ પૂરું થયું, અહીંયા બીજું જો આર્થિક મહત્ત્વ. તો એમાં પહેલું, રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે અભિનેતા, ડૉક્ટર, વકીલ, ગાયક, શિક્ષક પણ આર્થિક રોકાણો કરતા હોય છે. સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા લોકો પણ બચત અને મૂડીરોકાણ, ખર્ચ અને આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. ગૃહિણીથી માંડીને સરકાર સુધીના લોકોને પોતપોતાના આર્થિક નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. બીજું સરકારની નીતિઓને સમજવા માટે. ભારત જેવા દેશમાં સરકારની નાણાં નીતિ તથા રાજકોષીય નીતિ કે સમગ્ર આર્થિક નીતિ આપણા રોજબરોજના જીવન પર ગંભીર અસરો સર્જી શકે છે. માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ આ નીતિઓને સમજવામાં તથા તે મુજબ આપણા નિર્ણયો બદલવામાં મદદરૂપ થાય છે. દાખલા તરીકે, રિઝર્વ બેંકના રેપો રેટના ફેરફારો મુજબ આપણે બચત અને રોકાણોના નિર્ણયો કરવા જોઈએ. એટલે આપણી ભારત દેશની સરકારની નીતિને જો સમજવી હોય
તો એના માટે અર્થશાસ્ત્ર બહુ જ અગત્યનું છે. અર્થશાસ્ત્ર દ્વારા જ આપણે સરકારની નીતિઓને સમજી શકીએ છીએ. કેમ કે આપણા દેશમાં આર્થિક પરિવર્તનો બહુ ઝડપી આવી રહ્યા છે. હાલમાં પણ આપણા દેશમાં કોરોનાને કારણે જે અર્થતંત્રની સ્થિતિ જે છે એ પણ બધી સરકારની નીતિઓ દ્વારા જ હેન્ડલ કરવામાં આવે છે. અને એ જાણવું હોય તો આપણે અર્થશાસ્ત્રને જાણવું પડે. અર્થશાસ્ત્રથી જ આ બધી બાબતો આપણે જાણી શકીએ છીએ. હવે આગળ જોજો ત્રીજું, વ્યવસાયિક મહત્ત્વ. આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો, આ બાબતો તમામ વ્યવસાયો સાથે જોડાયેલી છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીઓમાં મદદરૂપ થાય છે. વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણ, સાધનો તથા કાચા માલના ખરીદ વેચાણ, શ્રમિકો કે કર્મચારીઓના વેતન નક્કી કરવા જેવી તમામ બાબતોના નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. જોજો મિત્રો, આ બધી જ બાબતોમાં કાચા માલના ખરીદ વેચાણ, શ્રમિકો કે કર્મચારીઓનું વેતન નક્કી કરવું, કિંમત નિર્ધારણ, વસ્તુ કે સેવાનું કિંમત નિર્ધારણ, આ બધી જ બાબતોનો નિર્ણય અર્થશાસ્ત્ર દ્વારા લેવામાં આવે છે. દાખલા તરીકે તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં કિંમત ઘટાડવાથી ગ્રાહકોને આકર્ષી શકાય છે. અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ થતું શાસ્ત્ર છે અને તેનું વ્યવસાયિક મહત્ત્વ છે. આર્થિક જગતમાં માણસના મુખ્ય 3 સ્વરૂપ છે. આ ટીક કરજો, મોસ્ટ આઈએમપી મિત્રો. પહેલું ગ્રાહક તરીકે, બીજું ઉત્પાદક તરીકે અને ત્રીજું શ્રમિક તરીકે. પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાય કે આર્થિક જગતમાં માણસના મુખ્ય સ્વરૂપ કેટલા, કયા 3 સ્વરૂપ, ગ્રાહક તરીકે, ઉત્પાદક તરીકે અને શ્રમિક તરીકે. આ ત્રણેય સ્વરૂપમાં તેણે ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ લાભ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે અને આર્થિક સિદ્ધાંતો તેને અહીં મદદ કરે છે. હવે જોજો, અહીંયા આપણું મહત્ત્વ પૂરું થાય છે. તમને 5 માર્ક્સમાં પણ પૂછી શકાય એવો પ્રશ્ન છે કે અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ સમજાવો. તો તમારે આ બધા જ મુદ્દાઓ લખવાના. વ્યવહારિક મહત્ત્વ, એમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને ઐતિહાસિક ઘટનાઓ. આર્થિક મહત્ત્વ, એમાં રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે, સરકારની નીતિઓને સમજવા માટે. અને ત્રીજું વ્યવસાયિક મહત્ત્વ. બરાબર, શાંતિથી મિત્રો વાંચી જજો. એકદમ સરળ છે, એકદમ સહેલું છે. અહીંયા આપણું પ્રથમ ચેપ્ટર પૂરું થાય છે અને અહીંયા જે સ્વાધ્યાય છે એ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે, પૂરેપૂરું સ્વાધ્યાય. બરાબર, ગમે ત્યારે સ્કૂલમાં તમને એ નોટબુક મંગાવવામાં આવે ત્યારે ઇન્ટરનલ માટે ચેક કરવામાં આવશે નોટબુક. બરાબર, તો સ્વાધ્યાય પૂરેપૂરું લખવાનું છે. પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, ત્રીજો, ચોથો અને 5 પ્રશ્નો છે. એ 5 પ્રશ્નો લખીને મોઢે પણ કરી નાખવાના છે. બરાબર, પરીક્ષામાં તમને આવશે, પૂછાશે. બરાબર, શાંતિથી વાંચીને અર્થશાસ્ત્રની નોટબુકમાં પહેલાં ચેપ્ટરનું સ્વાધ્યાય પૂરેપૂરું લખી નાખવું. બરાબર, અને વાંચી જવું, મોઢે પણ કરી નાખવું. પહેલો પ્રશ્ન વિકલ્પ છે. નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરીને લખો. 7 વિકલ્પો આપેલા છે. બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. એમાં 5 પ્રશ્નો આપેલા છે. ત્રીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. એમાં 5 પ્રશ્નો છે. ચોથો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. એમાં 4 પ્રશ્નો છે. અને 5મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. એમાં 2 પ્રશ્નો છે. બરાબર, તો એ તમારે નોટબુકમાં લખી અને એને વાંચતા રહેવું, મોઢે કરતા રહેવું, તો તમને પરીક્ષામાં સરળતા રહે. તમે સરળતાથી પરીક્ષામાં લખી શકો એના વિશે. બીજું હવે આપણે સેકન્ડ ચેપ્ટર પછી જોઈશું.